નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા તાજેતરમાં નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના મુખ્ય નહેર પેટા વિભાગ 3/2 પાટણ મામલતદાર કાંકરેજ હારીજ સમીપ રાધનપુરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. જેમાં નર્મદા મુખ્ય નહેર પરના બનાસ અને ખારી 2 એસ્કેપ થકી બનાસ તેમજ ખારી 2 નદીમાં પાણી છોડવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. જેમાં નર્મદા નહેરની મુખ્ય સાંકળ 363.0010011 કિમીએ કાંકરેજ તાલુકાના ટોટાણા જિલ્લો બનાસકાંઠાને ક્રોસ કરે છે. ત્યારે હવે સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો વધવાથી પાણી છોડવાનું હોવાથી કાંકરેજ તાલુકાના ટોટાણા, શિયા, સુદ્રોસા, સોહનપુરા, ભદ્રેવાડી ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હોવાનું કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું. જોકે આજરોજ સવારે વહેલા 8 કલાકે ટોટાણા એસ્કેપમાં 311 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. ત્યારે નદી વિસ્તારના ગામોમાં ખેતરમાં રહેતા કે પછી નદી કિનારે વસતા લોકોને પોતાના માલ સામાન લઈ અન્ય જગ્યાએ ખસી જવા માટે જણાવ્યું હતું અને કોઈપણ વ્યક્તિ પોતે નદીમાં પ્રવાહિત પાણીમાં નહાવા માટે ન જાય તે અંગે ધ્યાન રાખીને જે તે ગ્રામ પંચાયતના તલાટી, મંત્રી અને સરપંચ અને વહીવટદારોને સૂચના આપવામાં આવી છે. જોકે હાલમાં પાણી ટોટાણા બનાસ નદીના પટમાં પહોંચી ગયું છે અને કદાચ સરદાર સરોવર ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે, જેની નોંધ નદી વિસ્તારના ગામોને સાવધ રહેવા જરૂરી છે, અન્યથા કોઈ જાનમાલને નુકસાન થવાની શક્યતા રહેલી છે.